હેલો વેલકમ ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં ને? તો વાંધો નહીં, મોજમાં જ રહેજો. મુંજાઈ ન જતા કે ભાઈ આ તો સંબંધ અને વિધેય ચેપ્ટર બધું ઇઝી જ છે. કોન્સેપ્ચ્યુલાઇઝેશન તમે બધું વ્યવસ્થિત કરશો, ઓકે, મારી સાથે રહેશો, હું જે વર્ક આપું એ રીતના કરતા જશો એટલે એકદમ ચેપ્ટર ઇઝી છે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. ક્લિયર? તો ચાલો આગળ વધીએ. એક્સરસાઇઝ 1.1 એટલે કે સ્વાધ્યાય 1.1 નો મેઇન ક્વેશ્ચન નંબર 1, એની અંદર ત્રીજો, પેલો બીજો થઈ ગયો, પાંચમો ક્વેશ્ચન થઈ ગયો છે. ઓકે, ચાલો જોઈએ શું આપેલું છે. તો કે ગણ આપેલો છે એ કે એની અંદર 6 ઘટક છે, એના પર વ્યાખ્યાયિત સંબંધ આર. આર ની અંદર કેવી ક્રમયુક્ત જોડ હશે? તો કે એક્સ અને વાય નામની ક્રમયુક્ત જોડ હશે, પરંતુ ક્યારે? તો કે વાય એ એક્સ વડે વિભાજ્ય હોય તો શું થવું જોઈએ? તો કે વાય એ એક્સ વડે વિભાજ્ય હોય તો અને તો એક્સ કોમા વાય નામની જોડી કેમાં હશે? સંબંધમાં. પણ વાય અને એક્સમાં પડવાનું નહીં. કેમ યાદ રાખશું? તો કે આ જે બીજી સંખ્યા છે, બીજી સંખ્યા એટલે કે વાય એ પેલી સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ. ઓકે, બીજી સંખ્યા છે એ પેલી સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ. ઓકે, ચાલો આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિતનું ચેક કરવાનું છે. તો સ્વવાચક માટે શું કરવાનું સ્ટુડન્ટ્સ? બોલો બધા ફટાફટ. તો કે સર વાયની જગ્યાએ એક્સ મૂકી દો અને પછી સ્ટેટમેન્ટ જરાક રીડ કરવો જોઈએ. તો ચાલો તમે પણ કરો મારી સાથે કે એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે. એક્સ એટલે કે કોઈક સંખ્યા કેમાંથી લેવાની? તો કે આ ગણ એમાંથી. એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે, એનો મતલબ કે કોઈ પણ સંખ્યા છે એ પોતાના વડે વિભાજ્ય છે. સાચું છે? હું એમ કહું કે 5, તો 5 એ 5 વડે વિભાજ્ય હોય ને સાહેબ? 5 ના ઘડીએમાં 5 નો આવે, 5 એકા 5. એવી જ રીતના હું એમ કહું કે સાહેબ 6. ઓકે, તમારે 6 સંખ્યાનું જ ખાલી ચેક કરવાનું છે. આ 6 નહીં અને કદાચ તમારો ગણ એન આપેલો હોય તો પણ ચાલત. કોઈ પણ સંખ્યા જે પોતાના વડે તો વિભાજ્ય હોય જ ને. ઓકે, ડન. તો એનો મતલબ કે પોતાની સાથેની જોડી આ બધા જ ઘટક માટે એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6,6 કેમાં હશે? સંબંધમાં હશે. ઘણાને એવો ક્વેશ્ચન થતો હશે કે સર આપણે આર ગોતી લઈ તો, કે આરની અંદર કઈ કઈ ક્રમયુક્ત જોડ આવશે આપણે ગોતી લઈ તો. પણ એ ગોતવા જવામાં મને વાંધો નથી, પણ થોડુંક લેન્ધી મેથડ થઈ જાય. તમારે વિચારવું પડે કે યસ આ છે, આના વડે વિભાજ્ય છે કે નહીં. એના કરતાં જનરલમાં વિચારો. વાયની જગ્યાએ એક્સ મૂકી દીધા એટલે આપણને ખબર પડી ગઈ કે એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે. એનો મતલબ કે કોઈ પણ સંખ્યા છે એ પોતાના વડે તો વિભાજ્ય હોય જ. ડન. તો આપેલ સંબંધ જે સ્વવાચક થશે કે નહીં? પાળવા. ઓકે, ચાલો લખશું આવી રીતના મેં તમને કીધું એમ જ કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ માટે. ઓકે, શું લખ્યું આપણે? ફોર એવરી એક્સ, કે એની અંદર જેટલા પણ એક્સ છે એટલે કે જેટલી પણ સંખ્યા છે બધા માટે એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે. એક્સ છે એ કોના વડે વિભાજ્ય છે? એક્સ વડે. જો એક્સ છે એ એક્સ વડે વિભાજ્ય હોય તો એનો મતલબ કે તેથી એક્સ કોમા એક્સ બિલોંગ્સ ટુ આર. પોતાની સાથેની જોડી કેમાં હશે? સંબંધમાં. ઓકે, એક્સ મેં કેમાંથી લીધા હતા? એમાંથી. આનો મતલબ છે કે ફોર એવરી, એનો મતલબ કે જેટલી પણ સંખ્યા છે એમાં એ બધાની પોતાની સાથેની જોડી કેમાં હશે? તો કે રિલેશનમાં હશે. ઓકે, અહીંયા ફરી પાછું એકવાર ટેકવી દઈ કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. ડન. ચાલો, તો કે તેથી આર એ સ્વવાચક સંબંધ છે. આર એ સ્વવાચક સંબંધ છે. ક્લિયર? ઓકે, ચાલો આર એવડી થઈ ગયું બધાને. હવે વિચારો કે સમિત સંબંધ હશે કે નહીં? સમિત એટલે શું કરવાનું હોય? તો કે પહેલાં તમારે ધારી લેવાનું કે એક્સ વાય જે આરમાં છે, ધારી લ્યો કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એનો મતલબ કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. પછી શું ચેક કરવાનું? એનું ઊંધું. એટલે એક્સને લખી નાખો અહીંયા, વાયને લખી નાખો અહીંયા. વિચારો જોઈએ
કે વાય છે વાય એક્સ વડે વિભાજ્ય છે. હવે એનું ઊંધું કરશો એનો મતલબ કે એક્સ અહીં આવી ગયો છે, વાય અહીં આવી ગયો છે. તો એનો મતલબ શું થયો કે એક્સ એ વાય વડે વિભાજ્ય થવો જોઈએ, હશે નહીં, થવો જોઈએ. તમારે ચેક કરવાનું કે એક્સ એ વાય વડે વિભાજ્ય થાય છે. જો થતું હોય તો હા પાડવાની કે યસ આ સમિત સંબંધ છે. અને આવું પાછું બધી જોડ માટે થવું છે. બધી જોડ તો કે આરમાં જેટલી પણ જોડ હોય બધાય માટે. ઓકે, વિચારો જોઈએ, વિડીયો સ્ટોપ કરીને જરાક વિચારો કે સમિત સંબંધ થશે કે નહીં. ઓકે ઓકે, ઘણા બધા એવું વિચારે છે કે સર સમિત સંબંધ નહીં થાય, શું કામે? તમે મને એક એક્ઝામ્પલ આપો. ધેર ઇઝ ઓનલી વન એક્ઝામ્પલ ઇઝ ઇનફ. અગેન આઈ ટોલ્ડ યુ, દર વખતે કહેતો હોઉં છે એમ કે એક જ એક્ઝામ્પલ કાફી છે તમારે નથી એવું સાબિત કરવું હોય તો. ચાલો જોઈએ, જોવો શું થશે. 4 એ 2 વડે વિભાજ્ય છે. જો અહીંયા મેં જે બે ઘટક લીધા ગણ એમાં છે તો કે હા સર ગણ એમાં તો છે. પછી આ મેં લખ્યું એ સાચું છે કે 4 એ 2 વડે વિભાજ્ય છે તો કે યસ સર આ પણ સાચું છે. તો જો 4 એ 2 વડે વિભાજ્ય હોય તો એનો મતલબ કે તેથી જોજો 4 એટલે બીજી સંખ્યા એ પહેલી સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ. શું લખ્યું મેં કે 2,4 નામની ક્રમયુક્ત જોડ સંબંધમાં હશે. શું કામે હશે તો કે ચેક કરી લ્યો સાહેબ. અહીંયા શું કહે છે કે બીજી સંખ્યા જે પહેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તો એની જોડી આરમાં હોય. બીજી સંખ્યા છે 4, પહેલી સંખ્યા છે 2, 4 એ 2 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ કે 2,4 બિલોંગ્સ ટુ આર છે. 2,4 બિલોંગ્સ ટુ આર છે તો કે આ ઈ બરોબર છે, આરમાં હોય જ. આ તો તમે આર લખ્યો નથી, કદાચ આર લખ્યો હોત ને તો આવડી આ જોડી તમને એમાં જોવા મળત. ક્લિયર? પણ હવે વિચારો છે આનું ઊંધું. આનું ઊંધું આવું થાય છોકરાઓ, 4,2. હવે ચેક કરો બીજી સંખ્યા એટલે આવડી આ. ઓકે, તો 2 એ 4 વડે વિભાજ્ય છે. આ સાચું છે કે ખોટું? તો કે સર આ ખોટું છે. આ ખોટું છે એનો મતલબ કે આવી જોડી કોઈ દિવસ આરમાં હશે નહીં. એનો મતલબ એ થયો કે આનું ઊંધું આરમાં નહીં હોય. તો બસ આ એક જોડી આપણા માટે કાફી છે. આ એક માટે પાલન નથી થતું, પછી કદાચ એવા અબજો ઉદાહરણ એવા હોય કે જેના માટે પાલન થતું હોય, પણ ફાઇનલ પ્રૂવ તો એવું જ થશે કે આપેલ સંબંધ છે એ સમિત સંબંધ નથી. ઓકે, એટલે નથી એવું સાબિત કરવું હોય ને તો તમારે કોઈ પણ એક ઉદાહરણ લખી નાખવાનું. અહીંયા જો મારે છે સ્વવાચક સંબંધ છે એવું સાબિત કરવું હતું, એટલા માટે મેં વ્યાપક રીતે સાબિતી આપી. વ્યાપક રીતે આમાં પછી તમે ઉદાહરણ લખો તો ન ચાલે કે 1 બિલોંગ્સ ટુ આર, તેથી આર એ સ્વવાચક સંબંધ છે. પણ એ ખોટા હાલી નીકળ્યા કહેવાય. ખાલી 1 મેળ ન પડે, 2 2 3 3 4 4 5 5 6 6 બધું હોવું જોઈએ. પણ એટલું બધું લાંબુ લખવું એના કરતાં જનરલમાં આપી દો. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઇનફ કે એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે. અને ઉપર આ લખ્યું હતું એ પણ ઘણું બધું કહી જાય છે કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. ગણ એની અંદર જેટલા પણ એક્સ હશે બધા માટે આ સાચું છે. તો જો બધા માટે સાચું હોય તો એની પોતાની સાથેની જોડી આરમાં હશે. એટલા માટે કહી દીધું હતું કે આર એ સ્વવાચક સંબંધ છે. અહીંયા એક જોડી માટે એવું સાબિત થઈ ગયું કે આનું ઊંધું નથી, એટલે વાત થઈ ગઈ પૂરી. ક્લિયર બધાને? ચાલો, તો 2,4 બિલોંગ્સ ટુ આર થાય. હવે લખો છો કે પરંતુ 2 એ 4 વડે વિભાજ્ય નથી. તેથી 4,2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. હવે લખી નાખીએ કે આમ આખું સ્ટેટમેન્ટ વ્યવસ્થિત લખી નાખીએ કે આમ 2,4 બિલોંગ્સ ટુ આર, પરંતુ 4,2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. કે 2 અલ્પવિરામ 4 નામની જોડી છે, પણ 4 અલ્પવિરામ 2 નામની જોડી નથી. કેમાં? તો કે આરમાં. તો બસ કહી દેવાનું કે તેથી આર એ
સંમિત સંબંધ નથી. ઓકે, તો જોઈ લઈએ આપણે સ્વવાચક સંબંધ છે, સંમિત સંબંધ નથી. હવે પરંપરિત વિશે ચેક કરવાનું છે. પરંપરિત માટે શું કરવું પડે યાદ કરો જે આપણા પહેલાના લેક્ચર. તો કે પરંપરિત માટે બે જોડી તમારે લઈ લેવાની આરમાં. એ બે જોડી પછી કેવી હોવી જોઈએ? તો કે પેલી જોડીનો બીજો ઘટક અને બીજી જોડીનો પેલો ઘટક એ બે સરખા હોવા જોઈએ. એવી બે જોડી તમારે પહેલાં તો આરમાં લઈ લેવાની, ધારણા કરી લ્યો, અને પછી પેલી અને છેલ્લી સંખ્યા વિશે ચેક કરવાનું કે એ રિલેશનમાં છે કે નહીં. જો એ હોય તો પરંપરિત સંબંધ થાય, ન હોય તો પરંપરિત સંબંધ ન થાય. ઓકે, પણ આમાં શું કરશું? જુઓ, આરનો આન્સર તમને ખબર નથી કે શું છે, કેવી કેવી જોડેમાં છે એ તમને ખબર નથી. ક્લિયર? તો હવે પહેલાં તમે મને એ કહો કે પરંપરિત સંબંધ થશે કે નહીં. જો હોય ને પરંપરિત સંબંધ તો મારે આવી રીતના વ્યાપક રીતે સાબિત કરવું પડશે. અને જો ન હોય તો તમે મને એક એવું ઉદાહરણ આપો કે સર આના માટે પાલન થતું નથી, તો હું તમારું માન રાખીને એક્ઝામ્પલ છે ને બોર્ડ ઉપર લખી નાખું. વિચારો જોઈએ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ એમ કહે છે કે સર પરંપરિત સંબંધ થાય છે. તો યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, પરંપરિત સંબંધ થશે. હવે જો થાય છે તો મારે પ્રૂફ કેવી રીતના આપવી પડશે? વ્યાપક રીતે. જોઈએ, ચાલો કેવી રીતના. તો કે ધારો કે બે જોડી લઈ લઈને પેલા આરમાં ધારણા કરીને કે ધારો કે XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R. આ XYZ ને કેવું પડશે ને કે ભાઈ તમે ક્યાંથી આવશો? તો કે ગણ એ માંથી આવશે. ગણ એ રહ્યો ને એમાંથી લેવાના છે, એટલા માટે લખેલું છે કે XYZ બિલોંગ્સ ટુ A. હવે સાહેબ તમે ધારણા કરી જ લીધેલી છે કે આવડી આ જોડી જે આરમાં છે, તો આનો મતલબ શું થાય એ પણ લખી નાખો. તો આનો મતલબ એવો થશે કે ધેટ ઇમ્પ્લાઇઝ કે જો આવું તો આવું, તો અમે જોતો માટે આવી રીતના ડબલ ઇમ્પ્લાઇઝ આપણે કરીએ છીએ. યુ નો વેરી વેલ. ઓકે, ચાલો XY બિલોંગ્સ ટુ R, તો એનો મતલબ કે Y એ X વડે વિભાજ્ય છે. આ આપણો સંબંધ જ એવું કહે છે. જો R ની અંદર XY ક્યારે હોય? તો કે Y એ X વડે વિભાજ્ય હોય તો. ક્લિયર? ચાલો, તમે આવડી આ જોડીનું પણ ધારણા કરેલી છે કે આરમાં છે, તો એનો મતલબ કે તથા. હવે જુઓ, ઘણા લોકોને XY માં તો ખબર પડી જાય કારણ કે એ તો રકમમાં આપેલું હોય ક્વેશ્ચનમાં. અહીંયા આવીને પછી મૂંઝાઈ જાય કે સર અહીંયા સંખ્યા તો બદલી ગઈ, આમાં XY હતા, આમાં YZ થઈ ગયા. તો એટલા માટે તો તમને દર વખતે કહું છું કે તમે જનરલમાં યાદ રાખો. આનો મતલબ શું થયો કે અલ્પવિરામ પછીની આ જે બીજી સંખ્યા છે એ પેલી સંખ્યા વડે વિભાજ્ય હોવી જોઈએ. વાંચી લ્યો, Y એ X વડે વિભાજ્ય છે, Y જે અલ્પવિરામ પછી છે બીજા નંબરે, તો બીજી સંખ્યા જે પેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ તમારી જોડી કેમાં હોય? આરમાં, નહીતર શું હોય? નહીં. ઓકે, તો અહીંયા મેં YZ લીધેલો છે, અહીંયા બીજા નંબર ઉપર કોણ છે? તો કે Z. તો આનો મતલબ એવો થયો કે Z એ Y વડે વિભાજ્ય છે. હા સાહેબ, તમે ધારણા કરી હતી ને એ બે જોડી આરમાં છે, તો એનું મેં ડિસ્ક્રિપ્શન લખી નાખ્યું કે બીજી સંખ્યા એટલે કે Y એ X વડે વિભાજ્ય છે અને Z છે એ Y વડે વિભાજ્ય છે. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે શું X એ Z વડે વિભાજ્ય હશે? X એ Z વડે વિભાજ્ય હશે? યસ, હશે. તો ધેટ ઇમ્પ્લાઇઝ કરીને લખું છું કે X એ Z વડે વિભાજ્ય થાય અથવા તો છે. જો X એ Z વડે વિભાજ્ય હોય તો એનો મતલબ શું થયો? કોણ વિભાજ્ય છે? તો કે X એ Z વડે વિભાજ્ય છે. તો મારે શું કરવાનું ખબર છે? અહીંયા કોણ વિભાજ્ય હતું? તો કે બીજી સંખ્યા એટલે કે Y એ વિભાજ્ય છે. તો જે વિભાજ્ય હોય ને એ બીજા નંબરે આવે. કયા નંબરે આવે? અલ્પવિરામ પછીના નંબરે આવશે. તો અહીંયા જે મેં સ્ટેટમેન્ટ લખ્યું એમાં શું છે? તો કે X વિભાજ્ય છે ને, તો X અહીંયા બીજા નંબરે આવશે ને Z અહીંયા આવશે. પણ એ વાત ખોટી પડે. પરંપરિતમાં મારે શું ચેક કરવાનું હોય? તો કે XY હોય, YZ હોય, તો મારે પેલું અને છેલ્લું, એનો મતલબ કે X અને Z નું મારે ચેક કરવાનું હોય. ક્વેશ્ચન માર્ક. X અને Z નું ચેક કરવાનું હોય, Z અને X નું નથી કરવાનું. ઓકે, તો અહીંયા સ્ટેટમેન્ટમાં મારે ચેન્જ કરવો પડે સાહેબ કે Z એ X વડે વિભાજ્ય થાય. હવે જો Z એ X વડે વિભાજ્ય છે એનો મતલબ કે વિભાજ્ય કોણ થાય છે? Z.
તો ઝેડ છે ને અહીંયા બીજા નંબરે આવશે અને એક્સ છે ક્યાં આવશે પહેલા નંબરે. ઓકે, તો હવે છે ને આ સંબંધમાં હશે. સમજો ફરી બાજુ, વાય એ એક્સ વડે વિભાજ્ય છે, ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. તો એનો મતલબ કે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય હોય અને હોય જ, એ ગેરંટી છે 100%. તો એની જોડી ચેક કરી લ્યો, ઝેડ જે બીજા નંબરે છે તો બીજા નંબરની સંખ્યા એ પહેલા નંબરની સંખ્યા વડે વિભાજ્ય છે. તો એ કેમાં હશે? સંબંધમાં હશે. આની સાવ હજી આના ડેપ્થમાં તમારે જવું હોય ને તો હજી આની પણ પ્રૂફ છે. આ મેં એને છે ને સ્ટેટમેન્ટ વાઇઝ લખેલું છે. જુઓ, આમાં કદાચ તમે એવું માનશો કે સર અમને યાદ રખાવે છે કે વાય જે એક્સ વડે વિભાજ્ય હોય, ઝેડ એ વાય વડે વિભાજ્ય હોય, તો ઝેડ જે એક્સ વડે વિભાજ્ય હોય જ. એવું નથી. આપણે એક ઉદાહરણ તમને સમજાવી દઉં, સાવ સિમ્પલ. જુઓ, તમારે આવી બે જોડ પહેલાં તો લેવાની ને, કેમાં? તો કે સંબંધમાં. તો આવું કરીએ, ચાલો. વન કોમા ટુ છે એ સંબંધમાં હોય કે ન હોય? આ બે છે એક વડે વિભાજ્ય હોય ને, 2 એકા 2. હવે તો આ પાડો કે સર 1 2 બિલોંગ્સ ટુ આર હોય. ઓકે, એટલે આવી મેં એક જોડ લઈ લીધી. એટલે એ વાત પૂરી ન થાય. અહીંયા વાય એ પૂરું થયું હતું, તો વાય થી સ્ટાર્ટ થતી હોય એવી બીજી જોડી કેમાં હોવી જોઈએ? આરમાં. અહીંયા વાય ની જગ્યાએ કોણ છે? 2. તો 2 થી ચાલુ થતી હોય એવી હજી બીજી જોડ એક મારે સંબંધમાં લેવી પડે. ચાલો લઈ લઈ. 2 4 બિલોંગ્સ ટુ આર. 4 એ 2 વડે વિભાજ્ય છે, પાડો આ. તો એનો મતલબ કે એ જોડી કેમાં છે? સંબંધમાં. તો હવે સમજો, આ એક્સ વાય અને ઝેડ. તો હવે આ ઝેડ છે એક્સ વડે વિભાજ્ય છે, 4 છે 1 વડે વિભાજ્ય છે. હવે આ પડો સર યસ. તો એ જ મેં કીધું ને કે ઝેડ છે એક્સ વડે વિભાજ્ય થાય. ઝેડ એટલે આપણો 4 છે 1 વડે વિભાજ્ય હોય. આ તો મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. આમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ બની શકે. 1 3 3 6, 1,3 અને 3,6. 1,3 એટલે 3 એ 1 વડે વિભાજ્ય છે. 3,6 એટલે 6 એ 3 વડે વિભાજ્ય છે. તો 6 એ 1 વડે વિભાજ્ય હોય જ. એટલે કે 1,6 ઓલ્સો બિલોંગ્સ ટુ આર. સમજાઈ ગયું? ગળે ઘૂંટડો ઉતરી ગયો? તો વાંધો નહીં. ઓકે, તો ચાલો XZ બિલોંગ્સ ટુ આર. તો આમ મારે ફાઇનલ આ આખે આખું જે સ્ટેટમેન્ટ છે ને એને મારે 1 લાઇનમાં લખવાનું રહ્યો ફાઇનલ. આ એક મેથડ રાખજો, ઇમ્પ્રેશન તમારી સારી પડશે. બરોબર? આ એક કટકો થઈ ગયો, ઉપર આટલું આવ્યું, નીચે આટલું આવ્યું. પણ હવે આખે આખી જે આપણી પરંપરિતની વ્યાખ્યા છે એને આપણે 1 લાઇનમાં બધું લખી નાખીએ. ચાલો, તો હવે આવી રીતના થશે કે આમ XY બિલોંગ્સ ટુ આર તથા YZ બિલોંગ્સ ટુ આર. ધેટ ઇમ્પ્લાઇઝ પહેલી અને છેલ્લી એટલે કે X, Z બિલોંગ્સ ટુ આર. અને આવું પાછું બધાય માટે થશે. એટલે લખું છું કે ફોર એવરી. આ ઊંધો એ છે એનો મતલબ કે ફોર એવરી એટલે બધા, કે બધા જ X, Y અને Z બિલોંગ્સ ટુ એ. કે ગણ એની અંદર જેટલા પણ આવા ઘટક હોય ને બધાય માટે આનું પાલન થાય છે. તો હવે આના ઉપરથી આપણે શું લખી શકીએ કે તેથી આર એ પરંપરિત સંબંધ છે. ક્લિયર? ચાલો, ક્વેશ્ચન જોવા જઈએ તો સાવ નાનકડો હતો કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. ઓકે, તો નિરાતે તમે લોકો આ ક્વેશ્ચન લખી લો, કારણ કે મારે હજી એક ક્વેશ્ચન તમને લોકોને કરાવવાનો છે. ચાલો, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો જોઈએ આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, 4th નંબર. એમાં પણ ક્વેશ્ચન આ જ છે કે સ્વવાચક સંમિત અને પરંપરિત વિશે ચેક કરો. ચાલો જોઈએ ક્વેશ્ચન શું આપેલું છે. 4th નંબર કે પૂર્ણાંકોના ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ. પૂર્ણાંકોના ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ કેવી રીતના આપેલો છે સંબંધ?
તો કે સંબંધ આર બરાબર આ આરની અંદર XY નામની જોડી ત્યારે જ હોય કે જ્યારે x માઇનસ વાય, એટલે પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરવાની. x માઇનસ વાય એ પૂર્ણાંક છે, તો પેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો તમે, અને જો એનો આન્સર પૂર્ણાંક આવતો હોય ને તો એ બેની જોડી કેમાં હોય? સંબંધમાં હોય. ઓકે, ચાલો હવે જો બેટા આવો ક્વેશ્ચન કદાચ MCQ માં આવે ને તો ડાયરેક્ટ મોઢે થઈ જવો જોઈએ. તમારો ગણ છે, ગણ એ કયો છે? Z. Z ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત થાય છે. હવે કોઈ પણ જોડી છે એ સંબંધમાં ક્યારે હશે? તો કે પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરવાની, એનો આન્સર જો પૂર્ણાંક આવતો હોય ને તો એ સંબંધમાં હોય. હવે વિચાર તો કરો છોકરાઓ કે પૂર્ણાંક સંખ્યાનો ગણ Z છે, Z એમાંથી તમે કોઈ પણ બે સંખ્યા લઈ લીધી, કોઈ પણ બે સંખ્યા, ઓકે, બે સંખ્યા લઈ લીધી. હવે એ બે સંખ્યાની તમે બાદબાકી કરશો, બાદબાકી, તો એનો આન્સર કેવો હોય? પૂર્ણાંક જ હોય ને. ઓકે, માની લો કે 4 લીધા અને 2 લીધા, 4 માંથી 2 બાદ કરો, કારણ કે આપણે પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરવાની છે. તો 4 - 2 એટલે આન્સર શું આવ્યો? 2. તો 2 છે એ પૂર્ણાંક છે? તો કે યસ સર. તો કે 4, 2 બિલોંગ્સ ટુ R હોય. આવું તમે કોઈ પણ સંખ્યા માટે ચેક કરી લ્યો. પણ હવે સર ક્વેશ્ચન એ થાય કે કદાચ પેલી સંખ્યા નાની હોય ને બીજી સંખ્યા મોટી હોય તો? આવી રીતના હોય તો કે 9 અને 12, તો પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે કે 9 - 12 કેટલો આન્સર આવ્યો? -3. તો -3 જે પણ Z માં હોય જ, કારણ કે Z માં માઇનસની ફેસિલિટી છે. પૂર્ણાંક હોવું જોઈએ, પૂર્ણાંક. તો ઓબ્વિયસ છે સર, તમારો ગણ પૂર્ણાંક છે, એમાંથી તમે કોઈ પણ બે સંખ્યા લેશો એ પૂર્ણાંક છે. હવે તમે કદાચ પેલામાંથી બીજી સંખ્યા બાદ કરો કે બીજામાંથી પેલી બાદ કરો, ડિફરન્સ કેનો આવશે? ખાલી નિશાનીનો, પ્લસ અને માઇનસનો, પણ હશે તો એ પૂર્ણાંક ને. યસ. તો આવડો સંબંધ છે સ્વવાચક થશે, સમિત પણ થશે અને પરંપરિત પણ થશે. હવે સર ટેન્શન આવ્યું, કારણ કે એ 3 સંબંધ છે, તો હવે મારે એની પ્રૂફ કેમાં આપવી પડે? તો કે જનરલમાં પ્રૂફ આપવી પડે, વ્યાપક રીતે. અહીંયા તમે કોઈ પણ ઉદાહરણ લખો તો ન ચાલે. અને હું તો એમ કહું છું કે આ જે રિલેશન છે ને અનંત સંખ્યાઓનો ગણ હશે. શું કામે? કારણ કે Z ઉપર આપણે વ્યાખ્યાયિત કરો છો ને, Z માં કેટલા ઘટક હોય? તો કે અનંત. ક્લિયર? આ ગણને કદાચ તમે લખવા બેસો સંબંધને તો તમે થાકી જાઓ, પણ સંબંધ કોઈ દિવસ થાકશે નહીં. ક્લિયર છે? હવે તો એમ કહ્યું કે હા સર આની વ્યાપક રીતે પ્રૂફ આપવી પડે. ચાલો આપીએ. સ્વવાચક માટે શું કરવું પડે? તો કે y ની જગ્યાએ x મૂકી દો, પછી ચેક કરો. y ની જગ્યાએ x મૂક્યા તો મને એટલી ખબર પડી કે x - x આન્સર શું આવે? 0. 0 જે પૂર્ણાંક છે? તો કે હા. તો એનો મતલબ કે x અલ્પવિરામ x નામની જોડી સંબંધમાં હશે. ક્લિયર બધાને? તો ચાલો લખું છું કે ફોર એવરી x બિલોંગ્સ ટુ Z માટે x - x = 0 એ પૂર્ણાંક છે. તો પૂર્ણાંક છે એમ ન લખવું હોય તો તમે આમ પણ લખી શકો કે x - x = 0 which is belongs to Z, કારણ કે પૂર્ણાંક સંખ્યાનો ગણ જ દર્શાવે છે. ઓકે, યુ હેવ 2 મેથડ્સ. તમારી પાસે બે રીત છે. તમારે પૂર્ણાંક છે એવું લખવું હોય તો પણ ચાલે, અને બિલોંગ્સ ટુ Z કરવું હોય તો પણ ચાલે. ક્લિયર છે? ઓકે, ચાલો. તો x - x = 0 એ પૂર્ણાંક છે, તો એનો મતલબ કે અમારો સંબંધ એવું કહે છે કે જો બાદબાકીનો આન્સર પૂર્ણાંક આવતો હોય તો એની જોડી કેમાં હોય? સંબંધમાં હોય. તો એનો મતલબ કે x, x છે સંબંધમાં હશે. ને આવું કોના માટે? તો કે ફોર એવરી x, એટલે જેટલા પણ x હશે બધા માટે કેમાંથી લેવાના? તો કે Z માંથી. ઓકે, ચાલો. તો કે આમ R એ સ્વવાચક સંબંધ છે. ઓકે, ચાલો હવે સમિત માટે શું કરવાનું હોય? ચાલો સમિત સંબંધ છે એવું તમે કહી જ દીધેલું છે, તો મારે પ્રૂફ છે એની જનરલમાં આપવી પડશે, વ્યાપક રીતે. કઈ રીતના આપશું જોઈએ. ચાલો, તો કે પહેલા તો ધારણા કરી લ્યો કે ધારો કે x, y બિલોંગ્સ ટુ R, કે જ્યાં x અને y છે એ ગણ Z માં છે. મેં ધારણા કરી લીધી કે ધારો કે xy બિલોંગ્સ ટુ R, xy બિલોંગ્સ ટુ R હોય એનો મતલબ કે ધેટ ઇમ્પ્લાઇઝ x - y એ પૂર્ણાંક છે. x - y છે એ પૂર્ણાંક છે.
હવે આગળ વધતા 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 ફાઇનલ મારે એવું પ્રૂવ કરવું છે કે વાય માઇનસ એક્સ છે એ પૂર્ણાંક છે. વાય માઇનસ એક્સ, પેલામાંથી બીજી સંખ્યા વાય માઇનસ એક્સ, એટલે જોડી કઈ બનશે? વાય અલ્પવિરામ એક્સ. એક્સ વાય છે, મારે પ્રૂવ શું કરવું છે? વાય અલ્પવિરામ એક્સ. ઓકે, તો હવે જુઓ, એક્સ માઇનસ વાય છે એ મને ખબર નથી ધન છે કે ઋણ, પણ એ પૂર્ણાંક છે. ઓકે, પણ હવે હું એની વિરોધી સંખ્યા લઈ લઉં, વિરોધી સંખ્યા, એટલે મારે ખાલી આટલું કરવાનું હોય. જુઓ, આનો વિરોધી એટલે આખા આગળની આખી જે સંખ્યા છે એક્સ માઇનસ વાય એની આગળ માઇનસ કરી નાખો એટલે આની વિરોધી સંખ્યા થઈ ગઈ. એ પણ પૂર્ણાંક જ હોય ને. હવે એક્સ માઇનસ વાય છે એ કોઈ પૂર્ણાંક છે. હવે એનું તમે નેગેટિવ કરશો, નેગેટિવ એટલે કે વિરોધી, તો એ પણ પૂર્ણાંક જ હોય ને, ખાલી નિશાની એમાં ફેર આવશે. જો આ ઋણ હશે તો આ ધન બની જશે, અને જો આ ધન હશે તો આ કેવું બની જશે? ઋણ. પણ હશે તો પૂર્ણાંક. ઓકે, ચાલો હવે આ માઇનસ અંદર આપી દો છે છોકરાઓ, તો એક જાદુ જેવું થઈ ગયું કે નહીં? મેજિક. માઇનસ માઇનસ કેવા થઈ જશે? વાય પ્લસ, અને એક્સ કેવા થઈ જશે? માઇનસ. એનો મતલબ કે વાય માઇનસ એક્સ એ પૂર્ણાંક છે. તો હવે સમજો કે એક્સ અલ્પવિરામ વાય, એનો મતલબ કે પેલામાંથી બીજી સંખ્યા બાદ કરો તો એ કેવી હોય છે? પૂર્ણાંક. જો એ પૂર્ણાંક હોય તો એની જોડી કેમાં હોય? સંબંધમાં. અહીંયા પેલી સંખ્યા કોણ છે? વાય. બીજી સંખ્યા કોણ છે? એક્સ. તો એનો મતલબ આવો થયો કે એની જોડી આવી રીતના બનાવવાની થશે, વાય અલ્પવિરામ એક્સ. એ કેમાં હશે? સંબંધમાં. તો હવે આખે આખું ભેગું કરો છે, આ પેલું અને છેલ્લું, તો આમ બનશે. આમ xy belongs to R, that implies yx belongs to R. અને આવું કોના માટે થશે? તો કે બધા જ x અને y માટે થશે. કયા ગણમાંથી લેવાનો? z માંથી. રકમમાં આપેલું એમાંથી. ક્લિયર? ઓકે, એટલે કોઈ પણ જોડી લેશો તો એનું ઊંધું છે એ સંબંધમાં હશે જ. શું કામ એવું થાય છે? તો કે કરવાની છે બાદબાકી. ઓકે, ધન હશે તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. માની લો કે આનો આન્સર ધન આવતો હોય આની બાદબાકીનો, તો આવડું આ ઋણ હશે. આનો આન્સર ઋણ આવતો હશે તો આનો ધન હશે. પણ હશે તો પૂર્ણાંક ને. પૂર્ણાંક હોય તો સંબંધમાં હોય. ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો તો લખી નાખ્યા ફાઇનલ કે તેથી આર એ સંમિત સંબંધ છે. ઓકે, ચાલો તો હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લું આપણે ચેક કરી લઈએ પરંપરિતનું. પરંપરિત માટે શું કરવાનું હોય? તો કે સૌ પ્રથમ તો બે જોડી છે એ તમે ધારી લ્યો. તો કે ધારો કે x, y belongs to R, તથા અહીંથી જ સ્ટાર્ટ થતી હોય એવી બીજી, એટલે કે y, z belongs to R, કે જ્યાં x, y, z belongs to કેપિટલ Z. અહીંયા હું સ્મોલ z રાખીશ. ઓકે, આ સ્મોલ z છે અને કેપિટલ Z છે આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ દર્શાવે છે. ક્લિયર? ચાલો હવે આ બે જોડી તમે ધારી જ લીધેલી છે, તો એનો મતલબ શું થયો? કે ધેટ ઇમ્પ્લાઇઝ, પેલીમાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે કે x માઇનસ વાય એ કેવું હશે? તો કે પૂર્ણાંક. શું કામે? તો કે સંબંધ એવું કહે છે, હું કંઈ કહેતો જ નથી. તથા પેલામાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે કે y માઇનસ ઝેડ એ પૂર્ણાંક છે. હવે મારે શું કરવાનું હોય? તો કે પરંપરિતની વ્યાખ્યા એવું કહે છે કે પેલી અને છેલ્લી સંખ્યાની જોડી, એનો મતલબ કે x, z એ કેમાં થવું જોઈએ? આરમાં થવું જોઈએ. જો આને મારે આરમાં લઈ આવવું હોય તો એનો મતલબ કે પહેલામાંથી બીજી સંખ્યા બાદ કરો એટલે કે x માઇનસ ઝેડ છે, z એનો આન્સર કેવો આવવો જોઈએ? પૂર્ણાંક. એટલે અલ્ટિમેટ મારે શું જોઈએ છે? તો કે x માઇનસ ઝેડ મારે જોઈએ છે. તો હવે સમજજો, આ સ્ટેટમેન્ટ મેઇન છે. હવેનું જે લખું છું ને આ એકાદી કંઈક સંખ્યા હશે, આવડી પણ એકાદી સંખ્યા હશે. આ કેમાં હશે? તો કે પૂર્ણાંક એટલે કે ઝેડમાં હશે. આ પણ કેમાં હશે? તો કે પૂર્ણાંક છે એટલે ઝેડમાં હશે. તો ઝેડમાંથી તમે કોઈ પણ બે સંખ્યા લઈ લો, કોઈ પણ બે સંખ્યા, એનો સરવાળો કરો તો એ ઝેડમાં જ હોય. આવું તમે પ્રાઇમરીમાં શીખી ગયા કે પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ હોય, એમાંથી તમે કોઈ પણ બે સંખ્યા તમને જે ઈચ્છા પડતી હોય તે, આખી એક સંખ્યા છે, આવડી પણ એક સંખ્યા જ છે, એ બે સંખ્યા કેમાં છે? ઝેડમાં, કારણ કે પૂર્ણાંક છે. તો હવે એ બેનો સરવાળો પણ કેમાં હોય? પૂર્ણાંકમાં જ હોય. તો હવે જો એનો સરવાળો કરું, આ બે કેમાં છે? પૂર્ણાંકમાં જશે.
આ સરવાળો કર્યો ને મેં આ પેલી સંખ્યા, આ બીજી નાય લખ નાખી. હવે તમે જોઈ શકો છો કે આ પ્લસ વાય અને માઇનસ વાય કેન્સલ થઈ જાય. ઓકે, તો એનો મતલબ કે વધશે શું પાછળ? એક્સ માઇનસ ઝેડ. હવે આ પૂર્ણાંકમાં હતું બરોબર, પછી મેં ખાલી આ સિમ્પલી કટ કર્યા છે વાય અને માઇનસ વાયને. ઓકે, તો એનો મતલબ કે એક્સ માઇનસ ઝેડ છે એ પણ શું હશે? તો કે પૂર્ણાંક. ક્લિયર? તો ફાઇનલ પ્રૂફ શું થયું? હવે એક્સ માઇનસ ઝેડ છે એ પૂર્ણાંક હોય, આ પૂર્ણાંક છે, તો એનો મતલબ આવડી આ જોડી કેમાં હશે? સંબંધમાં. એ જોડીનું નામ શું થાય? તો કે એક્સ અલ્પવિરામ ઝેડ બિલોંગ્સ ટુ આર. ક્લિયર થઈ ગયું બધાને? આ એક પૂર્ણાંક સંખ્યા, આ બીજી પૂર્ણાંક સંખ્યા, એ બેનો સરવાળો કરો એટલે એ પણ પૂર્ણાંક જ હોય. પણ સરવાળો કર્યો ત્યારે ખબર પડી કે આ વાય અને વાય તો કેન્સલ થઈ જશે, તો વધશે શું? એક્સ માઇનસ ઝેડ. એનો મતલબ એ પણ કેવા હશે? પૂર્ણાંક. ડન. તો ચાલો ફરી પાછું આખું જે સ્ટેટમેન્ટ છે ને વન લાઈનમાં લખી નાખીએ આપણે. તો આવું ફાઇનલ હું લખું છું કે આમ x, y belongs to R તથા y, z belongs to R. That implies પેલી અને છેલ્લી એટલે કે x, z belongs to R. અને આવું કોના માટે થશે? તો કે બધા જ x, y અને z માટે. આ કેપિટલ Z રાખ્યું છે. ક્લિયર? ડન. તો આવું થતું હોય તો એનો મતલબ કે તેથી R એ પરંપરિત સંબંધ છે. આ પરંપરિત સંબંધ હતો એટલે તો આ બધી માથાકૂટ કરવી પડી વ્યાપક રીતે. સમજી ગયા? તો હવે કદાચ આ ટાઈપનો ક્વેશ્ચન આવે એમસીક્યુમાં તો ફટાફટ કહી દેવાનું કે સ્વવાચક છે, સંમિત છે. ક્યાં ગયું સંમિત? આ રહ્યું. સંમિત સંબંધ છે અને પરંપરિત સંબંધ છે. જો ત્રણે ત્રણ હોય તો એને કેવો સંબંધ કહેવાય? યસ, સામ્ય સંબંધ. એટલા માટે અહીંયા ટેકવી દેજો કે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ. કયો સંબંધ? તો કે x માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ વાળો આવડો સંબંધ. એટલે એમસીક્યુમાં જ્યારે ચિંતા ન કરતા, આ રીતના તમે થિયોરેટિકલ બધા ક્વેશ્ચન એક વખત લખેલા હશે. આના જેવા જે હું તમને ઘણા બધા પ્રેક્ટિસમાં આપીશ. એટલે ફાઇનલી પછી જ્યારે એમસીક્યુમાં આ ટાઈપના ક્વેશ્ચન આવે એટલે ડાયરેક્ટ જ છોકરાઓ કહી દેશે કે સર આ સામ્ય સંબંધ થાય છે. અને અમુકમાં કોઈ ન થતું હોય તો તમે ના પડશો કે સર આ નથી થતું. પણ એવું ક્યારે થશે? તો કે પહેલાં એનું બેઝિક કોન્સેપ્ટ ખબર હોય છે, થિયરી, અને આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરેલા હોય છે. ઓકે, તો આજના લેક્ચરમાં 2 ક્વેશ્ચન કરાવેલા છે, ત્રીજો અને ચોથો. એના વ્યવસ્થિત ફેરબુકમાં નોટ ડાઉન કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.